सर्वदा सेव्य दादाजी श्री ગોકુલનાથ પ્રભુ ચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવ વૃંદ, આજે શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ. પુષ્ટિમાર્ગમાં ભગવાન સાથે જીવનો સંબંધ રસાત્મક સ્વીકારવામાં આવ્યો છે. રસશાસ્ત્રના સિદ્ધાંતમાં સ્નેહના બે પાસા માનવામાં આવ્યા છે, સંયોગાનુભૂતિ અને વિયોગાનુભૂતિ. તેથી ભક્તિ માર્ગમાં ભક્ત જ્યારે ભગવાનની અનુભૂતિના કોઈ પણ એક પાસાનો સ્પર્શ કરે છે, ત્યારે ભક્તિરસના સ્થાયી ભાવ સ્નેહના અર્ધ ભાગની અનુભૂતિ હોવાના કારણે આવી અવસ્થા સાધન અવસ્થા માનવામાં આવી છે. એવી જ રીતે જ્યારે ભક્ત અને ભક્તિની પરિપાક દશામાં સંયોગ અને વિયોગની ચક્રવત નિરંતર અનુભૂતિ થતી હોય છે, તે ભક્તિ માર્ગની ફલાવસ્થા ગણવામાં આવી છે. સ્વતંત્ર ભક્તિની દૃષ્ટિથી ભક્ત જ્યારે શુદ્ધ પ્રેમ અને ત્યારબાદ આસક્તિ અને વ્યસનની અવસ્થાના નજીક પહોંચે છે, ત્યારે તે સાધન દશાનો પરિપાક હોય છે. ભક્તિ માર્ગમાં ચતુર્વિધ પુરુષાર્થમાંના ધર્મ અને કામ પુરુષાર્થનો સમાવેશ સાધન અવસ્થામાં થતો હોય છે. તેથી જ સર્વદા સર્વભાવેનથી ધર્મ અને ધૃતઃ સર્વાત્મના હૃદયથી કામ ભક્તિ માર્ગની જીવન પ્રણાલીમાં અભિન્ન રીતે પરસ્પર વીંટાઈ સાધન અવસ્થાને પરિપાક સુધી પહોંચાવી દે છે. કારણ કે શ્રી વ્રજાધિપના ભજનમાં સંયોગ અને હરિદર્શનની ઉત્કટ કામનામાં વિયોગ સાધનને પરિપૂર્ણ બનાવી દે છે. જ્યારે અર્થ અને મોક્ષ, જેને શ્રી મહાપ્રભુ અર્થો હરિરેવ હિ કહીને જણાવે છે, જે જીવ ચૈતન્યની સમસ્ત અનુભૂતિઓમાં સંયોગ અને વિયોગના સ્પર્શોમાં વ્યાપ્ત બની ભગવાનને ભક્તનો સાચો અર્થ બનાવી દે છે. અને જ્યારે મોક્ષઃ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ ની રીતે ઘટિત થવા લાગે છે, ત્યારે શ્રીમદ ભાગવતના શબ્દોમાં મનોરથાંતની અનુભૂતિ થઈ મોક્ષ બની જાય છે. તેથી આવો શ્રી ગોકુલનાથ પ્રભુ ચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવજન સ્વતંત્ર ભક્તિની સાધન અવસ્થામાં વીંટાયેલા ભક્તિ માર્ગીય ધર્મ અને કામ અને ફલાવસ્થામાં વીંટાયેલા અર્થ અને મોક્ષને પ્રાપ્ત કરવાની અને કરાવવાની સામર્થ્યને ધરાવતું સૂત્ર હૃદયંગમ કરી લઈએ. કૃષ્ણ સેવા સદા કાર્યા.